ગુજરાતમાં દારૂબંધી અંગે પોલીસની આબરૂ કાઢતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ગુજરાતમાં દારૂબંધી છે તો પછી હિંમતનગર હાઈવે પર વિદેશી દારૂની બોટલો ક્યાંથી આવી? સાબરકાંઠાના હિંમતનગર નજીક હાઈવે પર વિદેશી દારૂની બોટલો જોવા મળતા ફરી એકવાર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। દારૂ વેચવા, રાખવા અને પીવા ઉપર કડક પ્રતિબંધ હોવા છતાં આ દારૂ રાજ્યમાં પ્રવેશે છે કેવી રીતે? શું સરહદ પરથી દારૂની હેરાફેરી થઈ રહ્યું છે? શું બુટલેગરોનું નેટવર્ક હજુ પણ બેફામ છે કે પછી જવાબદાર તંત્રની આંખ આડા કાનની નીતિના કારણે આ બધું શક્ય બની રહ્યું છે? તાજેતરના સમયમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો છે, છતાં પ્રશ્ન એ છે કે જ્યારે દારૂ પકડાય છે ત્યારે તે પહેલા રાજ્યમાં પ્રવેશ્યો કેવી રીતે? હિંમતનગરની આ ઘટના માત્ર બોટલોની નથી। આ ઘટનાએ દારૂબંધીના અમલ અને તંત્રની કાર્યક્ષમતા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। તમને શું લાગે છે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર છે કે પછી ખરેખર તેનો કડક અમલ થઈ રહ્યો છે? તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર આપજો।